विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 5 સમાંતર શ્રેણી એમાં આપણું સ્વાધ્યાય 5.2 ચાલે છે ભાગ 6. હવે ભાગ 5 ની અંદર આપણે અગાઉ 13 દાખલા સુધીના જોયા હતા. અમુક સરખી રીતના છે એટલે બાકીના એક્ઝામ્પલ તમારી જાતે કરવાના છે હોમવર્કમાં. હવે દાખલા નંબર 18 ની અંદર શું કહે છે, ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે, છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. તો આ શ્રેણીના પ્રથમ 3 પદો શોધવાના કયા છે. એ પ્રથમ 3 પદ ક્યારે મળે કે એની કિંમત જાણતા હોઈએ, ડી ની કિંમત જાણતા હોઈએ તો પહેલો, બીજો અને ત્રીજો પદ સરળતાથી શોધી શકીએ. એટલે આપણો ટાર્ગેટ એવો કે સૌથી પહેલા એ શોધવા પડશે, ડી શોધવા પડશે અને ત્યાર પછી તમારે પ્રથમ 3 પદો શોધવાના. હવે ચોથા અને આઠમા પદનો એટલે a4 પ્લસ a8 બરાબર 24. આ એક સૂત્ર પહેલું બની જશે. ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે. હવે બીજું એક સમીકરણ બનશે, છઠ્ઠા a6 પ્લસ a10 બરાબર 44. આ રીતે બીજું પદ તમને મળશે. હવે ચોથું પદ એટલે કયું, કેવું પદ ચોથું, તો a પ્લસ 3d કેવી રીતે મળશે, a પ્લસ 3d પ્લસ આઠમું પદ એટલે a પ્લસ 7d બરાબર 24. આ રીતે થાય. અહીંયા a, અહીંયા પણ a એટલે 2a પ્લસ 7 ને 3 10d બરાબર 24. હવે 2a પ્લસ 10d બરાબર 24. આ એક સમીકરણ તમારી પાસે તૈયાર થયો. હવે એ જ રીતે આને કોમન કાઢી નાખવા હોય તો નીકળી શકે કે બે કોમન કાઢી લો તો a પ્લસ 5d બરાબર 24 એટલે a પ્લસ 5d બરાબર 24 છેદમાં 2 એટલે a પ્લસ 5d બરાબર 12. સમીકરણ 1 બનાવી દીધું. એટલે a પ્લસ 5d બરાબર 12. હવે સમીકરણ તૈયાર થયું. હવે આમાં a6 છે એટલે એને કેવી રીતે પદ લખાશે, a પ્લસ અહીંયા જે પદ લખાવેલા બતાવેલા છે એ પ્રમાણે આપણે મૂકવાના છે. તો a 5d પ્લસ a પ્લસ 9d બરાબર 44. a એટલે 2a પ્લસ 9 ને 5 14d બરાબર 44. બે કોમન કાઢી લો તો a પ્લસ 7d બરાબર 44. માટે a પ્લસ 7d બરાબર 44 છેદમાં 2 એટલે a પ્લસ 7d ઇક્વલ ટુ 22. સમીકરણ બીજું. આ રીતે સમીકરણ બીજું તૈયાર થઈ જાય, a પ્લસ 7d. હવે અગાઉ તમે ગ્રુપની રીતે બે સમીકરણો મળી ગયા છે એટલે a અને d ની કિંમત આપણે શોધીશું. સમીકરણ 1 અને 2 પરથી a પ્લસ 5d બરાબર 12, a પ્લસ 7d બરાબર 22. માઈનસ 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 પ્લસ માઈનસ એ ઉડી ગયા, માઈનસ 2d બરાબર 22 ને 10, 22 ને 10 12 ને 10 22 એટલે માઈનસ 10 એટલે d બરાબર માઈનસ 10 છેદમાં માઈનસ 2 બરાબર d ની કિંમત આવશે 5. હવે d ની કિંમત 5 આવી. આ કિંમત આપણે કોઈ સમીકરણમાં મૂકી દેવાની. સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા
तो समीकरण ए કયું છે a + 5d બરાબર 12 d ના બદલે આપણે કેટલા મૂકવાના છે 5 તો a બરાબર 5 5 25 બરાબર 12 માટે a બરાબર 12 - 25 એટલે -13 a બરાબર -13 આયા અને d બરાબર 5 આયા। હવે सवाल एवो छे कि प्रथम त्रण पदो शोधवाना કહે છે तो त्रण पदो केवी રીતે શોધાશે तो પહેલું પદ આપણને ખબર છે પ્રથમ પદ a બરાબર -13 બીજું પદ a + d એટલે -13 પ્લસ d ની કિંમત 5 8 ને 5 13 -8 ત્રીજું પદ a plus 2d a ની કિંમત -13 પ્લસ 2 કૌંસમાં 5 એટલે -13 પ્લસ 10 એટલે -3 એટલે એક શ્રેણી બનશે 13 -8 -3 આ રીતે એક શ્રેણી તમને તૈયાર થશે એટલે આ રીતે તમે એને ગણી શકો એટલે રકમ કેવી છે એ પ્રમાણે થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને તમે એનો જવાબ લાવી શકો એટલે આ લખો તો 3 માર્કનો દાખલો પૂછી શકે કે આટલું કેન્દ્ર હોય એટલે 1 માર્ક આની ગણતરી કરો એટલે 1 માર્ક અને છેલ્લે આ રીતે પૂરી બદલાવા એટલે 1 માર્ક એટલે 3 માર્કનો દાખલો આવો પૂછી શકે એટલે આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરજો। હવે એક છેલ્લો એક દાખલો આપણે જોઈએ 19મો આપેલો છે કે એની રકમ બરાબર વાંચો અને એના પરથી વિગતો આપણે લેવાની છે। દાખલા નંબર 19 શું કહેવા માંગે છે એ બરાબર સમજો। એક વ્યક્તિનો પગાર સુબ્બારાવ તો સુબ્બારાવનો પગાર કેટલો છે એ માહિતી આપેલી છે। સુબ્બારાવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું। દર વર્ષે 200 રૂપિયા वेतन वृद्धि મળે तो કયા વર્ષે તેમનું વેતન 7000 થશે એટલે 1995 માં સુબ્બારાવે 1995 માં નોકરી ચાલુ કરી વેતન 5000 પગાર 95 માં 5000 ना पगारे 5000 ना पगारे नौकरी शुरू करी। दर वर्षे એને 200 રૂપિયા વધારવાના दर वर्षे 200 રૂપિયા વધારવાના અને સાદી ભાષામાં કહીએ તો ઇન્ક્રીમેન્ટ કહેવાય। विशेष दर अनुभव परથી विशेष वेतन दर એટલે કહેવાશે। તો કેટલા વર્ષે એનો પગાર કેટલા વર્ષે પગાર 7000 થશે એટલે કેટલા વર્ષ થયું છે એટલે તમારે શું શોધવાનું આવશે n શોધવાનું આવશે n શોધવું પડે। તો આને આપણે લઈએ તો કે પ્રથમ વર્ષ ની આવક 5000 પછી બીજા વર્ષની આવક 5000 પ્લસ 200 રૂપિયા વધારે એટલે 5200 રૂપિયા થશે। ત્રીજા વર્ષની આવક 5000 तो खराज प्लस 2 गुणिया 200 એટલે 5000 પ્લસ 4 એટલે 5400 થશે। તો આના પરથી એક શ્રેણી બની જાય 5000 5200 5000 400 ડેશ ડેશ
7000 એક શ્રેણી બની ગઈ. આ રીતે એક શ્રેણી તૈયાર થઈ અને એ શ્રેણીનો આપણે કેટલા વર્ષે એનો પગાર 7000 થાય છે એ આપણે શોધવાનું છે. છેલ્લા આપી દીધેલું છે. તો અહીંયા a = 5000, b બરાબર તફાવત તમને 200 રૂપિયાનો કહી દીધેલો છે. 5200 માંથી 5000 બાદ કરશો એટલે 200 થઈ જશે. બીજું પદ માઈનસ પ્રથમ પદ પ્રમાણે n શોધવાના છે. an બરાબર 7000 આપેલા છે. તો આપણું સૂત્ર થશે an બરાબર a plus n minus 1 into d. an બરાબર 7000, a બરાબર 5000, n minus 1 અને d બરાબર 200. તો આ 7000 અહીંયા 5000 ને સામે લઈ જઈએ એટલે રહેશે કેટલા? 2000 બરાબર n minus 1 અને અહીંયા 200. તો વધ્યા કેટલા? 2000 n minus 1 બરાબર અહીંયા 200. આ 200 ને છેદમાં લઈ જઈશું એટલે n minus 1 બરાબર 2000 છેદમાં 200 એટલે 10 વધશે. n minus 1 બરાબર 10, n બરાબર 10 વત્તા 1 બરાબર 11. એટલે 11મા વર્ષે એનો પગાર 7000 રૂપિયા થશે. એટલે સુપરવાળાનો પગાર આપણે જવાબ લખીએ તો 11મા વર્ષે પગાર 7000. એટલે આ રીતે તમારે સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરવાના રહેશે. એટલે અહીંયા તમારે સ્વાધ્યાય પૂરું કરવાનું, સાથે સાથે ઉદાહરણના દાખલા પણ સાથે તમે ગણતા રહેજો. હવે આના પછી એક નવું સૂત્ર આવે છે. એ સૂત્ર આપણે તારવી લઈએ અને ત્યાર પછીના ભાગની અંદર એ સૂત્ર પર આધારિત એક્ઝામ્પલ ગણીશું. અહીંયા આપણે અત્યાર સુધી જે બે સૂત્રનો ઉપયોગ કર્યો, બે સૂત્ર એટલે એક તો આ કોમન વસ્તુ છે એનો આપણે ઉપયોગ કર્યો અને n નું પદ શોધવા માટેનું સૂત્ર આપણે વાપરેલું. n નું પદ શોધવા માટેનું સૂત્ર છે an બરાબર a plus n minus 1 into d. આ બીજા નંબરનું સૂત્ર તમને મળશે. હવે n પદોનો સરવાળો તમને એવું કહેવામાં આવે કે દાખલા તરીકે એક આપણે લઈએ 5, 10, 15 તો અહીંયા 50 પદો નો સરવાળો કેટલો થાય? 50 પદોનો સરવાળો કેટલો થાય એ રીતે પૂછ્યું હોય તો આપણે 5 ને 10 15, 15 ને 15 30, 30 ને 15 30 ને 20 એવી રીતે આપણે ગણવા જઈએ તો ગાંડા થઈ જાય. એટલે આપણે એના માટેનું એક સૂત્ર છે Sn બરાબર એ જે સૂત્ર આપણે તારવવાનું છે. અહીંયા આપણે તારવણી કરતા સીધું સૂત્ર લખીએ કે n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય સરવાળા માટેનું. Sn બરાબર s એટલે સમ, સરવાળાનું સૂત્ર. આ ઉપરના સૂત્ર ઉપરથી આ સૂત્રની તારવણી કાઢેલી છે એટલે એ સૂત્રની તારવણીની આપણે જરૂર નથી લાગતી. એટલે એના જે સ્ટેપ છે એ પ્રમાણે તમે સરવાળાનું સૂત્ર સાથે મૂકી શકો. એટલે આ Sn નું સૂત્ર સરવાળા ઉપરથી શોધી શકાય. આના ઉપરથી એક સામાન્ય એક ગણિતશાસ્ત્રી ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ જ્યારે એ પ્રાથમિક વિભાગમાં ભણતા હતા ત્યારે એના ક્લાસમાં ગણિતના ટીચરને એક કામ હતું, બહાર જવાનું હશે તો દરેક વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો દરેક જણ એક
પ્લસ 2 પ્લસ 3 પ્લસ 100 સુધીનો સરવાળો શોધી કાઢો. તો ગાઉસ પેટા ગણિતની અંદર એક્સપર્ટ હતા, નાના હતા ત્યારથી. તો પેલા ટીચર એમને ક્લાસની બહાર જાય એ પહેલા એમને સીધો જવાબ કહી દીધો હતો. તો કઈ રીતે કર્યો હતો આ એસએન ના સૂત્ર ઉપરથી કર્યો હતો એના માટેની વિગત તમને ચોપડીની અંદર કે અગાઉ કોઈ ગણેશશાસ્ત્રીની માહિતી આપેલી હોય એમાં ગાઉસ નામના ગણેશશાસ્ત્રીની માહિતી જોશો તો એમાં એ વિગતો આપેલી છે. એટલે આ રીતે સૂત્ર મેળવી શકાય. ત્યાર પછી એક બીજું સૂત્ર કે પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય, પ્રથમ પદ અને અંતિમ પદ આપેલા હોય તો Sn બરાબર સૂત્ર કયું થાય તો Sn બરાબર n/2 કૌંસમાં a l આ એક સૂત્ર લઈ શકાય. તો અહીં આ સૂત્રનો ઉપયોગ થાય. તમને પદો આપેલા હોય એ પ્રમાણે સરવાળો શોધવાનો. તમને ઘણી દાખલાની રકમમાં પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય તો Sn બરાબર n/2 a l આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને હજુ એક છેલ્લું સૂત્ર આપણે જો જોઈએ તો Sn અને an અને Sn વચ્ચેનો સંબંધ શું છે, an અને Sn વચ્ચેનો સંબંધ શું છે એનું સૂત્ર આવશે an બરાબર Sn માઈનસ Sn માઈનસ 1 એ an અને Sn વચ્ચેનો સંબંધ મેળવી શકાય. આ એક સૂત્ર તારવવાનું છે, તારવી છે. અને અમુક કેટલાક અગત્યના સૂત્રો જે છે તો તમને ડાયરેક્ટ છે એવું પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તો n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n તો કે 1 થી 10 સુધીનો સંખ્યાનો સરવાળો કેટલો 1 + 2 + 3 + 4 + 5 + એમ કરો તો 110. તો બધાનો સરવાળો ટોટલી 55 થાય. અને એ પ્રમાણે ગણતરી કરવી હોય એની જગ્યા ઉપર એનું સૂત્ર જો છે તો એ સૂત્ર માટેનું સૂત્ર છે Sn બરાબર n કૌંસમાં n + 1/2 આ એક સૂત્ર છે. અને હજુ પણ એક સૂત્ર n યુગ્મ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈએ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો Sn બરાબર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એનું સૂત્ર થશે n² અને n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો એના માટેનું એક સૂત્ર છે n² + n. n માં નંબરનું પદ કયું હોય તો આના કિંમત મૂકી દો, ડાયરેક્ટ તમને સરવાળો મળી જાય. એટલે અહીંયા હવે પછી તમારે આ Sn ઉપર આધારિત પહેલો અને છેલ્લો પદ આપેલો એના પર આધારિત અને Sn અને n માં પદ વચ્ચેનો સંબંધનું સૂત્ર એના પર આધારિત એક્ઝામ્પલો આપણે હવે પછીના પાઠની અંદર જોઈશું. અસ્તુ.